મતદાન હોય કે પછી મતદાનનું પરિણામ હોય, જનાદેશ એટલે TV9 ગુજરાતી। 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત છે તે થવાની છે। આપ જોઈ શકો છો કે જ્યાં ઈવીએમ મૂકવામાં આવ્યા છે સ્ટ્રોંગ રૂમ પર, ત્યાં TV9ની ટીમ પહોંચી છે। સૌથી પહેલાં જે ગણતરી કરવામાં આવશે તે બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે। ચૂંટણીના જે તમામ અધિકારીઓ સંલગ્ન કર્મચારીઓ છે તે સ્ટ્રોંગ રૂમ પાસે આવી ચૂક્યા છે। સીધા દ્રશ્યો છે તે આપ TV9ની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વિધાનસભા વાઇઝ જે ઈવીએમ છે તે એ રીતે મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને જે વિધાનસભાની ગણતરી થવાની હોય તે વિધાનસભાના ઈવીએમનું સ્ટ્રોંગ રૂમ છે તે સૌથી નજીકની જગ્યા પર મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ ત્યાંથી અલગ અલગ જગ્યા પર જે ઈવીએમ છે તે મોકલવામાં આવશે। ખાસ કરીને એક વિધાનસભાની વાત કરવામાં આવે તો અંદાજે 17થી જે 25 રાઉન્ડ છે તે નક્કી કરવામાં આવ્યા છે અને નિર્ધારિત રાઉન્ડની અંદર જે તો કેટલા રાઉન્ડ અને તમામ વિગતો અમારા ફિલ્ડ રિપોર્ટર એક સેન્ટર્સ પર છે, ત્યાંથી પૂરી ખબર સૌથી ઝડપી આપના સુધી પહોંચાડવા માટે તૈયાર છે, મક્કમ છે અને ડટીને રહેલા છે અને સવારથી જ તેઓ આ કામગીરીમાં જોડાઈ ચૂક્યા છે। તો આપને આપી દે મહત્વપૂર્ણ જાણકારી। પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે। આપને કહી દે કે 2019માં પણ લગભગ 22 લાખ જેટલા પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું। થોડી જ સેકન્ડોમાં પ્રથમ વલણ આપની સમક્ષ હશે। પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ ગઈ છે। પરિણામ આપને TV9 ગુજરાતી પર સૌથી પહેલા જોવા મળશે। એટલે TV9 ગુજરાતી છોડીને ક્યાંય ન જતા, બસ થોડી જ સેકન્ડોમાં પ્રથમ વલણ આપની સમક્ષ હશે। આપને બતાવીશું કે ટ્રેન્ડ શું કહી રહ્યા છે અને આંકડાઓમાં જે ફેરબદલ છે તે હવે શરૂ પણ થઈ ગયા છે। આપ જુઓ, મહાપરિણામનો આ દિવસ છે।